મિત્રો, ખેડૂત શા માટે લાચાર છે અને આ જંગલી પ્રાણીઓનો શા માટે સતત વિરોધ કરી રહ્યો છે? પણ આ કોઈના બેરા કાને જાણે કે વાત જ ખેડૂતોની સંભળાતી ન હોય. આજે તારીખ છે 20/12/2023 અને સવારનું પરોઢિયું, એટલે કે 6 થી 6:30 વચ્ચેનો સમય છે. હું અત્યારે મારા ખેતરમાં પિયત આપી રહ્યો છું ઘઉંમાં. ગઈકાલે જે પિયત અપાણું હતું એ આ કેરાની અંદર આ ભૂંડણાઓએ હાલીને જે દશા કરી છે એ સવારે આવતા વેત ખેડૂત તરીકે મારો જીવ કકળી ઉઠે એ સ્વાભાવિક છે. કારણ કે ગઈકાલે અમે આખા પરિવારે આ ક્યારા ઘડીને પિયત આપીને જે મહેનત કરી હોય, પાવડાથી નાકાવાળા હોય, ખપાળીથી આ પાળા સરખા કર્યા હોય, પાણી એક સરખું ચાલે, અને આ રાત્રે તમે જોઈ રહ્યા છો આ ભૂંડ અને રોજ અમારા ખેતરની આ કેવી હાલત કરી નાખી છે. હજુ તો ખેતરમાં એક દાણો ઉગ્યો પણ નથી. ત્યાં તો અમારું ખેતર જાણે કે એને રમવાનું મેદાન હોય એવી રીતે એવી ખરાબ દશા કરી અને ઉગતા છોડને એ ચૂથી નાખ્યું એવું કહીએ તો પણ ખોટું નથી. આ આખા ખેતરમાં આ આડેધડ, કારણ કે એને તો કોઈ રસ્તે ચાલવાનું ન હોય, એને તો કંઈ પોતાનું નુકસાન થતું નથી. એવા જંગલી જીવો ખેડૂતોનું પારાવાર નુકસાન કરે છે. ખેડૂતોની વેદના કોઈને સંભળાતી નથી. અને અનેક વખત ખેડૂતોના ઊભા મોલ, હજુ તો મારે તો પેલું પિયત ચાલે છે, ઊભા મોલને પણ ખોદી નાખે છે, કાઢી નાખે છે, મગફળીના છોડને ઊંધા કરી નાખે છે. આવું નુકસાન જો કોઈ ભોગવી શકતો હોય તો એ છે જગતનો તાત. ખેડૂતને જંગલી પ્રાણીઓનો ડર, એનાથી થતી નુકસાની, આબોહવામાં આવતા અચાનક પલટાથી ઊભા પાકનો નષ્ટ થઈ જાય છે અથવા તો પલળી જાય છે, બગડી જાય છે. અને બાકી હોય તો સરકાર પણ અનેક ગમે ત્યારે પ્રતિબંધ મૂકીને જ્યારે ખેડૂતને બે પૈસા મળતા હોય ત્યારે એમાં પણ આડખીલી રૂપ બને છે. આમ ખેડૂત અનેક સમસ્યાઓનો સામનો કરે છે. એટલે ખેડૂત બાપડો અને બિચારો આજે બની ગયો છે.